સૌરાષ્ટ્રમાં મન મૂકીને વરસતો મેઘરાજા સવારે 2 કલાક દરમિયાન ધમાકેદાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારે જૂનાગઢના કેશોદમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢના વંથલીમાં પણ વરસ્યો છે 3.5 ઇંચ વરસાદ। પોરબંદરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી રહી છે। 14 ઇંચ વરસ્યા બાદ સવારે 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ગઈકાલથી અત્યાર સુધીમાં કુલ 17 ઇંચ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢના મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ થયો। દ્વારકાના ખંભાળિયામાં પણ સવારે 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। દ્વારકાના કલ્યાણપુરમાં 1 ઇંચથી વધારે વરસાદ થયો। સવારમાં રાજ્યના 40 તાલુકામાં વરસ્યો છે વરસાદ। તો આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને એ જ રીતે હાલ તો આંકડા પણ સામે આવી રહ્યા છે। જ્યાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો મેઘરાજા કઈ રીતે ધમાકેદાર બેટિંગ યથાવત રાખી રહ્યા છે। પોરબંદરમાં મેઘરાજાની બેટિંગ યથાવત છે। જો કે વરસાદ વરસતાની સાથે લોકોમાં મુશ્કેલી પણ જોવા મળી છે। ખેડૂતો ખુશ પણ જોવા મળ્યા છે, પણ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા હતા, આ ભારે વરસાદમાં ઢીચણ સમા પાણી અને તેની વચ્ચેથી વાહન ચાલકો વાહન ચલાવવા માટે બન્યા મજબૂર। પોરબંદરની વાત કરીએ, પોરબંદરમાં